સતે ધર્મની જય ગુણપતે ગુણ આગે રહો આન દઈ કર જોડદાસ સદા સર્વદા સમરતા વિઘ્ન ન આવે પા સંત બડે પરમાર્થે આને વાકો શીતલયં તપન બુજાય और के दे दे अपनो रंग सदगुरु ने शरणाय नमो आने मागो प्रेम प्रसाद दया करे गुरुदेव हरि रसयामृत स्वाद सदगुरु महाराज खूब आनंद कराव्यो भूपत महाराजे प्रगट पूरण धाम जो मेळववो होय तो केम मळे एना माटे लखमा माळी कहे सत नामनो सितार लई अने गुण तखत पर गायो कहे लक्ष्मी कर्मण स्वरूपे एवो प्रगट प्यालो मारा गुरुए मने पायो कारण के आ तो प्रगटनी वस्तु छे तो प्रगट कोने कहेवाय संतोए वाणी द्वारा कीधुं संतो सतगुरु ज्ञान अपारा ज्ञान केवुं छे अपार छे जेनो कोई पार पामी शके नहीं संतो सदगुरु ज्ञान अपारा पर पहुंचेगा कौन तो के पहुंचेगा कोई मरजीवा नर पारा जे मरजीवो थाय ने ईने पोगी जाय अने आ मरजीवा जे थया ने एना गुणगान गाई छे मीरा मरजीवा थई नरसिंह मरजीवा थयो अनेक संतो आ मरजीवा थया ने पोगी गया कारण के नरसिंह मरजीवो केम थयो नाचो नरसिंह बन्यो दुख में दीवानो करवाने काम आयो श्याम सानो मानो एनी जोवा जीवन आबादी हो एनु जीवन जोवा भगवान ने पण आवू पड्यो लखो लांबी लखावू छू यादी गांडानी यादी बनावजो जेने जेने आ वस्तु होरी छे एने गांडा कीधा छे पण प्रभु ने मन डाया छे राणी मेवाड़ तणी मीरा हती गांडी नाना नटवर ने हारे प्रीत एने बांधी जेर पीधु छे गणी ने प्रसादी गांडानी यादी बनावजो हवे आ जेर पीधु एटले जेरनो गुण छे देहने खत्म करे पण जगतना कड़वा घूंटड़ा जे काई पी अने ये अमृत समान थई जाय अने पहुंचेगा कोई मरजीवा नर पारा संतो सदगुरु ज्ञान अपारा तो ने पहुंचवा माटे कई रीते हालवो तो के वचन थकी कोई हाले जो विरला होय एना अंतर उजियारा 14 लोक में वचन थकी नाम रहे एक न्यारा 14 लोक એટલે આપણા 5 જ્ઞાન ઇન્દ્રિય 5 કર્મ ઇન્દ્રિય અને 4 અંતસ્કરણ આ 14 નો લોક બનેલો એટલે આપણું શરીર પણ આને અંદર જે હાલી રહ્યો છે બોલી રહ્યો છે જે શ્વાસે શ્વાસે રટાય છે એ 14 લોક થી ન્યારો છે આપણને સદગુરુ મહારાજે એની શાન કરી છે
કારણ કે ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું ન હલતું હોય તો આની અંદર જે આવન જાવન અંતરો રહ્યો છે એને હાલવા માટે પણ કંઈક શાન સદગુરુએ કરી છે. આ દિવાલ હોય તો ત્યાં ભટકાય તરત, પણ પૂરો શ્વાસ આવે ને જાય, આવે ને જાય. એટલે ભજન આપ્યું કે શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરી લે તું ही कर तन में शान गुरु की यही सत्यारथ देखो दिल दर्पण में. કારણ કે જે શાન બતાવી છે બાર ભીતર એક નિરંતર ઘોર ગગન में ગાજે. કારણ કે ઘોર ક્યાં થાય છે? જ્યાં ગેપ હોય તો જ ઘોર થાય, નકર ઘોર થાય નહીં. અને કીધું ઝીણો ઝીણો તે બ્રહ્મનાદ આવે છે, ગાજે શૂન્ય શિખર ગઢમાઈ બ્રહ્મનાદ આવે છે. મારા ગુરુજીએ ગોળી મારી, તો કઈ ગોળી મારી? એક જ શબ્દ નામની ગોળી આપી દીધી કે તું દેહ નથી, તારું સ્વરૂપ કંઈક જુદું છે. દેહ આવન જાવન વાળો છે પણ નામ આવતું જાતું નથી. અને જગતમાં જેના જેના નામ રહ્યા છે ને એને એવા કામ કર્યા છે. એવા કામ ક્યારે થાય અને આ કામ શેના આધારે ઓળખાય? તો એને એવા ગુણો કેળવા, અને ગુણથી નામ રહેશે. ગુણ વગર કોઈનું નામ રહેતું નથી. આ ધરાધામ ઉપર રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, રામાપીર આવ્યા, સહજાનંદ આવ્યા, 66 જોગણી દેવીઓ પણ આવી. એના નામ આ જગતમાં કેમ રહ્યા? તો એને આ જગતમાં આવી બધાએ ગુરુનું ચરણ સ્વીકાર્યું છે અને આ ધરાધામ ઉપર આવી અને એવા ગુણો કેળવા એટલે જગતમાં એના નામ રહ્યા છે. અને નામ જ રહેવાનું છે. અને નામ શેના આધારે રહે? તો નામ કીર્તિ મળે ને, તો કીર્તિના આધારે રહે. નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન, કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડંત. જો એકવાર આ નામની કીર્તિ ગવાણી, મીરાબાઈની ગવાણી, નરસિંહ મહેતાની ગવાણી, જેસલ તોરલની ગવાણી, મેઘ ધારવાની ગવાણી, આ બધાના નામ જે ગવાઈ ગયા એને પાડવા હોય તો પડે એમ નથી. એમ આપણને જે જ્ઞાન મળ્યું છે એ નિરાત મહારાજથી મળ્યું છે. કારણ કે વચ્ચે 5 હાથ પેઢીઓ વહી ગઈ છતાંય એ જ્ઞાનનો રેલો અહીંયા આપણા ઘર સુધી આવ્યો. કારણ કે આપણે અનેક કર્મકાંડમાં કૂટાતા હતા અને કર્મકાંડમાં કૂટાતા એમાંથી ભ્રમ આપણને ઉત્પન્ન થાય. પણ આનંદ જોતો હોય તો બ્રહ્મમાંથી જ આવે. એટલે કીધું છે બ્રહ્મ આનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદશમ તત્વમસ્યાદિ લક્ષમ એકમ નિત્યમ વિમલ મચલમ સર્વધિ સાક્ષી ભૂતમ ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુ તમ નમામિ. કારણ કે એકમ નિત્યમ, કારણ કે ઈશ્વર એક જ છે એવું જો સમજણમાં આવી ગયું તો આ બધા ઈશ્વરના પરમાત્માના સ્વરૂપ છે. બધાની અંદર આ બોલવા વાળો બધાની અંદર હાલી રહ્યો છે ને એક છે, પણ આ તો જુદા જુદા ઘાટ છે. જેમ આપણે વિચાર કરીએ કે સોનાની લગડી હોય અને સોનામાંથી બુટી બને, હાર બને, વીટી બને, દોરો બને, બંગડી બને, બધું સોનામાંથી બને. અને સોનામાંથી બન્યા પછી બધા ઘાટ નોખા નોખા થયા અને બધા ઘાટ નોખા નોખા થયા ને એટલે ઘાટેથી નામ બોલાય છે. નામ ક્યાંથી બોલાય? ઘાટ હોય તો બોલાય, ઘાટ વગર નામ બોલાતું નથી. નકર શેનું સોનાના જ ઘાટ છે બધાય.
એમ આ બધા જ મનુષ્ય દેહના આ પૂતળા બધા બન્યા છે એ 5 તત્વ અને છઠ્ઠો આની અંદર ઈશ્વર છે, એટલે આ સોનાના જ ઘાટ છે. પણ અલગ અલગ નામ પડ્યા, એટલે અલગ અલગ નામ પડ્યા એટલે અલગ અલગ રૂપ બન્યા, અને અલગ અલગ રૂપ બન્યા એટલે આપણને જુદું જુદું ભાષ્યું છે. બાકી તત્વ બધાની અંદર એક જ રમી રહ્યું છે. એટલે કીધું એક જ પાनी एक જ पत्थरा एक नावन का आरा एक मूर्त मैंने ऐसी देखी जिसका राम અને કૃષ્ણ પુજારા ભર में मत भूलो તમે પ્રેમથી જોઈ લો પ્યારા. કારણ કે પ્રેમ જગતમાં જાગશે ને એટલે વેમ દૂર થાય. અને સંતો કે વેમ ભોલી પ્રેમમાં મશગુલ થાતો જાવ છો એ વિચારે વેમથી દૂર થાતો જાવ છું. પ્રેમ પ્રગટ થાય તો જ વેમ જાશે. જ્યાં સુધી પ્રેમ પ્રગટ ન થાય, કારણ કે ઈશ્વરનું સ્વરૂપ પ્રેમ સ્વરૂપ છે. ઈશ્વર બીજા કોઈ સ્વરૂપે મળતો નથી. સત્ય છે એ પ્રેમ છે. આખું જગત કૃષ્ણને પૂજે છે. હું કામ ભાઈ પૂજે છે? કારણ કે કૃષ્ણનું સ્વરૂપ પ્રેમ સ્વરૂપ છે અને પરમાત્મા પ્રેમને આધીન છે. સત્ય છે એ ઈશ્વર છે પણ પ્રેમને આધીન છે. અને સત્ય છે એ ઈશ્વર છે પણ જો એની પાછળ કરુણા હોય, ક્ષમા હોય, દયા હોય, ભાવ હોય, ધીરજ હોય, આ બધા એના ઘરેણા છે. આ બધા ઘરેણા જો આપણી અંદર ગુણો એવા ખીલવા મળે ને તો ઈશ્વર સ્વરૂપ પોતે બની જાય. જો હું દેહ છું એવો ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી કાંઈ પણ કર્મ કરીએ એટલે દેહ ભાવ આવે અને દેહને ભોગવટો આવે છે. પણ હું દેહ નથી. આવું કોને થયું? તો કે રાજા જનકને. રાજા જનકને આ જ્ઞાન આપ્યું અને એ જ્ઞાન એને અષ્ટવક્ર પાસેથી મળ્યું. પણ જ્ઞાન લીધા પછી આ જ્ઞાન એને 12 મહિના સુધી એના માટે મંથન કર્યું એના ઉપર, અને પછી પેઘડે પગ અને બ્રહ્મ ઉપદેશ આવું એને જ્ઞાન થયું. એને રાજ કર્યું અને દુબજા ટાળી. તો વિદેહી જનક વિદેહી કહેવાના. તો જનક વિદેહી હતો તો બધાની પાસે જે જ્ઞાન હતું એ જ વસ્તુ આપણને મળી છે. પણ આપણે દેહ દશામાં જે જીવીએ છીએ ને એટલે આપણને દુઃખ લાગે. હું દેહ છું પણ હું દેહ નથી. દેહના ગુણધર્મ દેહ ગુણધર્મ પ્રમાણે વર્તે છે પણ હું ગુણ દેહોથી પર છું. આ તો દેહ રહિત દર્શામાં આવે જેમ પ્રતિબિંબ પાણીમાં. દેહ રહિત દર્શામાં આવે જેમ પ્રતિબિંબ પાણીમાં, એમ દર્શે વાણીમાં. કારણ કે વાણી નીકળે એટલે ખબર પડે કે ક્યાં ઊભા છીએ. વાણીથી પરખાય છે. અને સંતો નિર્મળ મેણો અમૃત વેણો આપ હી સંત સુજાણ નિર્ગુણ શિરગુણ એ સૌ સમજે સત્ય શબ્દ કેરી શાન. આ તનમાં ગુરુજી મળ્યા ને થયું જ્ઞાન. ગુરુ મહારાજ મળે ને તો જ આમાં જ્ઞાન થાય, નકર જ્ઞાન થાય એવું નથી. અને ગુરુ કોઈ વ્યક્તિ નથી. બરાબર? હમણાં પહેલા જ કીધું સંતો સતગુરુ જ્ઞાન અપાર. અપાર જ્ઞાનનો ખજાનો લઈને ગીતો ઉભા છે. પણ જેવો જેવો આપણો ભાવ હોય ને એવા એ પ્રગટ છે. વાલો પ્રેમને વશ થયો રાજી, આમાં શું કરે પંડિતને કાજી. કારણ કે આ કોઈ પંડિતોનું કામ નથી. કારણ કે પંડિત છે ને એ તો નામા ધરીને બેઠા છે. પોતાની વૃત્તિને વાળી શક્યા નહીં અને ખોટા ધરાવે પંડિતના નામા. વૃત્તિ પોતાની વાળી ન શક્યા કારણ કે એને પંડિતાઈનો અહમ છે, લોભ છે, એટલે એની વૃત્તિ પાછી વળી શકતી નથી. વચન થકી હાલે જો વિરલા હોય અંતર ઉજિયારા. વચન કહ્યું
જે ગુરુના મુખેથી મળેલો આપણને એક શબ્દ છે ને એ વચન છે. અને વચન વચન કી મેર હે વચને ભયો પ્રકાશ. ઈ વચન 14 લોકમાં રમે, કોક કોક વિરલાની 5. 14 લોકમાં એક વચન રમે છે. અને એ વચનથી અંતર ઉજળું થાય છે આપણું. વચન એટલે રેણી છે. અને રેણીમય જીવન બનવા મળે ને એટલે જ્ઞાનનો ઉદય થાય. કારણ કે સાના સાના કદાચ ભક્તિ કરે તોય ભક્તિ ઉગે. સાની સાની ભક્તિ કોને કરી હતી? તો કે કર્ણ કુંભાર અને શ્રીબાઈએ સાના સાના ભક્તિ કરી હતી. હવે પ્રહલાદના પિતા હરણાકશિપુ ઈ કે હું આ આખું રાજ તને આપી દઉં, પણ આપણા રાજ્યમાં હું જ ભગવાન છું એવો એને અહમ હતો. ત્યારે એને શું છે, એને નક્કી કર્યો, નારદ એના ગુરુ, કારણ કે પોતાની માના પેટમાં આ જ્ઞાન એને મળી ગયું હતું, કયાધુના પેટમાં. કારણ કે રાક્ષસનો દીકરો પણ જોવો ભક્ત કોટીમાં આવ્યો. એમ ભક્તિ કરે પાતાળ ને પ્રગટ હોય આકાશ, દાબી દુબી ન રહે કસ્તુરીની વાસ. રાક્ષસ કુળમાં જન્મા છતાં ભક્ત કોટીમાં નામ આવે એટલે કીધું ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઉચ્ચ નીચ ઘરે અવતરે આખિર સંતનો સંત. કારણ કે સંત કોટીનો જે જીવાત્મા છે એ સંત ગતિમાં જ આવે. કારણ કે 33 કરોડ દેવોની સભા છે. જેને આ વસ્તુ મળી છે, પૂર્વે કંઈક એની પાસે ખાતું ખોલાવ્યું હશે તો જ આમાં બેસી શકે, બાકી નવા છોપડે નહીં સડે. આ તો આદિ અનાદિની રીત. પૂરા હશે આમાં આવી મળશે જેને પૂર્વ જન્મની પ્રીત. આ તો પૂર્વની પ્રીત હોય, જેનું કંઈક બેંકમાં ખાતું ખોલાવ્યું હોય રામ નામની બેંકમાં, તો આમાં આવીને એને આ શબ્દ ભાવે, નકર ભાવે નહીં. જગત આખું હોઈ ગયું છે, ખાઈ પીને આનંદ કરે છે, અને આ બધા જાગે છે તેને શું જોઈએ છે? એટલે કબીરને કીધું કે સુખિયા સબ સંસાર ખાવત હૈ ઓર સોવત હૈ, દુખિયા દાસ કબીર જાગત હૈ ઓર રોવત હૈ. હું કામ રોવે છે? કારણ કે પોતાને અંદર દિલાસો એવો થાય છે કે અધમ ગતિએ જાતો આ જીવાત્મા, આને જો કોઈ બ્રહ્મદર્શી બ્રહ્મસોત્રી તત્વદર્શી ગુરુ મળી જાય તો આ જીવનું કલ્યાણ થઈ જાય. અધમ ગતિએ જાતો એને સદગતિ મળી જાય. કારણ કે આધિ વ્યાધિ ઉપાધિ આ ત્રિવિધિના તાપમાં આખું જગત બળી રહ્યું છે, પણ છતાંય સંત દુઃખી છે. કારણ કે એને એક જ આશા છે, એને બીજી કાંઈ જોતી નથી, કશું જોતું નથી કે અધમ ગતિએ જા તો જીવાત્મા સદગતિ એને મળે. એને તારવાનો જ ભાવ છે. એટલે કીધું સંત સપૂતને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ ડૂબાડે નહીં જેને તાર્યા ઉપર ભાવ. એને તારવાનો ભાવ છે. આ એક ભાવ, અને ભાવને આધીન જ ભગવાન છે. ભાવ જો નથી તો જગતમાં કાંઈ નથી. ભાવ અને સમજણ, સમજણ જીવનમાંથી જાય તો જોયા જેવી થાય. જુઓ ભાઈ, સમજણ જીવનમાંથી જાય. સમજણનું જ્ઞાન છે, જ્ઞાન કોઈ બીજું છે નહીં. તો સમજણ પોતાની, પોતાની સમજણ કોને કહેવાય? જે આપણને રેણી આપી છે એના વિરુદ્ધ તો આપણે નથી ને. પછી પોતાની ઓળખાણ કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, હું શું કરું છું અને મારે ક્યાં જવાનું છે. આ જો પોતાને સમજાઈ ગયું હોય તો ક્યાંથી આપણે આવ્યા? તો કે મેં આવ્યા ગુરુ નૂર સે. ઠેકાણું ક્યાં? તો કે શબ્દ અમારા ધામા. આ પિંડ પડ્યા પછી અમરાપુરમાં ઠામા, ત્યાં ઠેકાણું આપી દીધું અમરાપુરમાં. પણ અમર પદ મળ્યા પછી આપણે કીધું ને કે અમર થઈ ગયા હોય તો એને હેઠું અવાતું નથી. પણ
દેવો છે યાચના કરે કે અમને મનુષ્ય જન્મ મળે તો અમે પરમાત્માનું ભજન કરીએ. તો નરસિંહ મહેતાએ કીધું હરિના જન મુક્તિને માગે, માગે જન્મ જન્મ અવતાર, નિત્ય આનંદ નિત્ય ઉત્સવ, નિત્ય નિરખવા નંદકુમાર. કારણ કે આ પૃથ્વી લોકમાં ભક્તિ કરવા જેવું એક સાધન છે. ભક્તિ ક્યાં થાય? પૃથ્વી લોકમાં. ભૂતળ ભક્તિ પદાર્થ મોટો, બ્રહ્મ લોકમાં નહીં, પુણ્ય કરી અમરાપુર પાના અંતે 84 માય. કદાચ પુણ્ય ગમે એટલું કરી વાળે ને, પુણ્ય ખૂટે એટલે પાછું 84 ના ચક્કરમાં આવવું પડે. અને 84 નું ચક્કર કોને કહેવાય? મનુષ્ય જન્મ સિવાયના બીજા જેટલા કાંઈ દેહો છે, દેહ છે, એ બધા 84 ના ચક્કરમાં છે. એ બધા પોતાનું કર્મ ખાલી ભોગવવા માટેના દેહો છે. હવે આપણે વિચાર કરીએ કે ગાય ભેંસ છે કે બીજા કોઈ પશુ છે, એ કોના માટે? દૂધ આપણે ખાઈને એને શું ખાવાનું? ઘાસ ખાવાનું. કારણ એને ન કીધું, કારણ કે એની પાસે વાસા નથી. આ બધાને એક એક અક્ષરનું જ જ્ઞાન છે. અને મનુષ્યને 52 અક્ષરનું જ્ઞાન આપ્યું છે. એટલે એને જે કાંઈ તકલીફ થાય તો એ બોલી શકે છે. અને ઓલાને બોલવાની વાસા નથી. જ્ઞાન છે, એને બુદ્ધિ છે. કોઈ મારવા આવે તરત સામું માથું ધરે, એનામાં બુદ્ધિ તો છે જ. પણ એનાથી હાકળે બાંધવું હોય તો હાકળનો આંકડો નીકળે નહીં. અને મનુષ્યને ભગવાને મન અને બુદ્ધિ બે સ્વતંત્ર વધારાનું આપ્યું છે. ગીતામાં ભગવાન કૃષ્ણ કે તને મન અને બુદ્ધિ બેવું એક્સ્ટ્રા આપું, તારે કેવું જીવન બનાવવું એ તારા હાથની વાત છે. અર્જુનને સમજાવવા માટે 18 અધ્યાયની ગીતા ભગવાનને ગાવી પડી. અને છેલ્લે એને કેવું પડ્યું કે પ્રભુ હવે મારો મોહ દૂર થઈ ગયો, થયો મોહ મારો દૂર, પામ્યો સ્મૃતિ ભરપૂર, સર્વ સંદેહો શમી ગયા, હવે સ્થિર થયો છું, કરી છે વચન તવ, કરી છે વચન તવ. કારણ કે હવે મારો મોહ દૂર થઈ ગયો છે પ્રભુ. હવે મારો મોહ દૂર થઈ ગયો. નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા. જ્યારે મોહ મટે ને ત્યારે જ મહાસુખ થાય અને અંતર ભક્તિ ઉર આવે. જ્યાં સુધી મારા તારાનો મોહ છે ને એ માયા છે. એટલે ગંગા મને કહેવું પડ્યું કે હું ને મારું આ તો મનનું છે. કારણ પાનબાઈ, આ મન જ્યારે ધણી મટી જાય ને ત્યારે થવાનું હોય તે સહેજમાં થાય. આપણે કોઈ દેહને ગુરુ માનીને બેઠા છીએ, પણ ગંગામાં ના પાડે છે કે ગુરુ મહારાજ ક્યાં છે? પિંડ બ્રહ્માંડ થી પરસે ગુરુજી મારો, એનો દેખાડું તમને દેશ, ન્યા નથી માયા લવ લેશ. ના માયાનો કોઈ અવકાશ નથી. અને જ્યાં માયા નથી ને ત્યાં પછી હરી હરીને હરી. એટલે જ્યાં આપણે જઈએ છીએ હરિમાં હાલવું, હરિમાં ચાલવું, હરિને અડે છે હાથ. ખીમો કે ક્યારે નલગારે ગોતશો, ક્યાં નથી દીનોનાથ. કારણ કે ઈશ્વર વગરની કોઈ જગ્યા ખાલી નથી. ગીતા એની સાક્ષી પૂરે. અણુ મેરુ સ્થાવર જંગમ જળ અને ચેતનમાં હું સભર ભર્યો છું. હોના નાકા જેટલી મારા વગરની જગ્યા ખાલી નથી. તો હોયના નાકા જેટલી જગ્યા ખાલી ન હોય તો દરેકનો દેહ પોતાના 3.5 હાથનો જ હોય, માપી લેવાનો. તો આમાં ભરપૂર નો ભર્યો હોય, પણ આમાં ગોતવાની આપણને ખબર નથી ને આપણે ગોતતી છીએ બહાર. એટલે સુખરામ બાપુને કેવું પડ્યું, પોતાના પ્રભુજોને પ્રગટ રીતે હરદમ દેશે હોકારો, ગમ વિનાના કરે ગુલામી, કેમ કરી હુજે મુક્તિનો આરો. પોતાની અંદર પરમાત્મા પ્રગટ સ્વરૂપે છે અને પ્રગટની વાત છે. અને પ્રગટ મળે ને તો સુખ થાય. કારણ કે જેને આપણે કોઈને જોયા નથી એની હારે આપણે વાતે શું કરવાના છીએ?
તો આ બધા પ્રગટની મૂર્તિ છે. પણ જો પરમાત્માનું સ્વરૂપ સમજી અને એવો વ્યવહાર કરીએ ને તો હામાવાળાને પણ આનંદ થાય અને આપણને આનંદ થાય. કારણ કે પોતાનું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે. આનંદ ક્યાંય દુકાને મળતો નથી, વાડીમાં ક્યાંય પાકતો નથી. કારણ કે આનંદ પોતાના ભીતરમાંથી પ્રગટ થાય છે. એટલે કીધું મેં હું આનંદ, आनंद है मेरा, आनंद के सिवा कुछ भी नहीं, मुझे मेरी मस्ती कहां लेके आई. ये सागर, ये लहरें, ये फेड़ और बुदबुदे जल के सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहां लेके आई. કારણ કે આ બધા પુતળા એક માના ઉદરથી પ્રગટ થયા છે. અને કીધું ને ભાઈ માના ઉદરથી પ્રગટ થયા છે. એટલે એક જન્મ ત્યારે થયો અને બીજો જન્મ ગુરુ શરણે જાય ને ત્યારે ગુરુના મુખેથી થાય. પણ ગુરુના મુખેથી જન્મ થાય ને ત્યારે બધું તન મન ધન શીશ અર્પણ કરી દેવું પડે અને પોતાનું અસ્તિત્વ મિટાવી દે પછી નવો જન્મ કહેવાય. જ્યાં સુધી ગુરુ ચરણ નથી મળ્યું એટલે ગુરુનું આચરણ નથી મળ્યું ત્યાં સુધી જીવનમાં આનંદ પ્રગટ થતો નથી. ત્યાં સુધી આનંદ બધાને ઈશ્વરની ખોજ છે, બધાને ઈશ્વરની ખોજ છે, બધાને જરૂર છે. ક્યાંથી શાંતિ મળે? બધા શાંતિ ગોતે છે. પણ શાંતિ ક્યાંથી આવે? ત્યાગ બધું સમજાવે. મારું તારું મનથી જ આવે, દુબજા ભાવ મટી જ આવે. મારું તારું ખાલી મનથી છોડવાનું છે. જેની પાસે જે છે એ કોઈ કઈ લઈ જવાનું નથી. પણ હું કાંઈ નથી, જે કાંઈ છે તે મારો માલિક છે. અને માલિક હોય ને તો ત્યાં મજૂર થઈને રહેવું પડે. માલિક આપણને જે ખોપ્યું હોય ત્યાં મજૂરી કરવાની હોય, ત્યાં ધણીપણું ન હોય. અને જ્યાં માલિક છે ને એની કૃપાથી જે કાંઈ મળવાનું છે એની કૃપા છે. એટલે કીધું કૃપા નાલ અંતર છે છૂટી, બોલા જ્ઞાન મિલાયા, આદ અક્ષર સબ ફોડ કે નિસરા. હો જે કાંઈ આપણને ઉત્પાદ હતો એ ગુરુ મહારાજે બધો કાઢી નાખ્યો. આવું અખાને થયું હતું. अब मोहे आनंद अद्भुत आया, किरा किराया कुछ भी नहीं, सहजे पीयू जी को पाया. કારણ કે આખો જાતનો હોની હતો. હવે હોનીનો દીકરો નાનપણથી એની ધર્મની બેન બાજુમાં પટેલ રે એની દીકરી બે નાનપણથી હરખા ઉંમરના હતા અને ભાઈ બેન ઘોડે રે. સમય થતા ઉંમર લાયક થયા અને ઓલો હોનીનું કામ કરે. અને પટેલને પરિસ્થિતિ નબળી હતી પણ એની ધર્મની બેન હતી, એને એવો ભાવ થયો હું જાતનો હોની છું, હોનું ઘડું છું, મારે મારી બેનને લગ્નમાં કંઈક આપવું જોઈએ. એટલે એને હોનાની છેન કરી દીધી. હોનાની છેન કરી દીધી અને દીકરી લગ્ન થયા સાસરે ગઈ. સાસરે ગઈ એટલે એના સાસરિયા વાળાએ જોયું, છેન ડોકમાં જોયો ને એટલે કે એના બાપાને તો એવી કઈ મોટી આવક છે નહીં અને આ ડોકમાં છેન છે. તો કે આ ભાઈ ડોકમાં છેન છે? એ કે હા, મારા ભાઈએ મને કરાવી દીધો છે. મારો ભાઈ છે હોની, જાતનો હોની છે પણ ધર્મનો ભાઈ મેં માન્યો છે, હું એને રાખડી બાંધું છું. હોની છે? એ કે હા. અને ઓલાને સંશય જાગ્યો, હોની કોઈ દે હાચું આપે નહીં એવો સંશય જાગ્યો ને એટલે ઓલી દીકરીના ગળામાંથી એના સાસરિયા વાળાએ દોરો માગ્યો કે આપણે હોની કોઈ દે હાચું આપે નહીં, આપણે બીજા હોનીને બતાવી જોઈએ, બીજા હોનીને આપણે બતાવી જોઈએ. હવે બીજા હોનીને બતાવો ને એટલે એને કાનસ મારીને તો 24 કેરેટ હોનાનો છેન હતો. ઓલાને નક્કી થઈ ગયું પણ ઓની દીકરી પાછી 400 મહિને આઠમ કરવા પિયરમાં જાય ને તો એના ભાઈને એને ડોકમાં છેન હતો ને પણ ઓલો ઘીસો મારેલો હતો ને એ તો હોની તરત ખબર પડી જાય
કે બેન આ દોરો કોઈને તે આપ્યો તો છે એમ? તો કે હા, મારા સાસરિયા વાળા હતા ને એને મેં આપ્યો તો. એ કે હોની? મેં કીધું મારો ભાઈ હોની છે, એને મને આ છેન આપ્યો. હવે એને છેન આપ્યો એટલે કે હોની કોઈ દે હાચું આપે નહીં, એટલે એ લોકો ટચ કરાવવા લઈ ગયા. પણ 24 કેરેટ નીકળ્યો ત્યારે ઓલાને વૈરાગ જાગ્યો, વૈરાગ કે ઓહો 24 કેરેટ નો હોનાનો છેન મેં આપ્યો, છતાં આ જગતને ગમે એવું હાચું આપો ને તો આ જગત વિશ્વાસ કરે એમ નથી. કારણ કે ગમે ત્યાંથી જ્ઞાન લીધું હોય ને તો અહીંથી જ્ઞાન લઈને બીજે જાય ને તો એ કાનસ મારે કે આને કેટલું ફસાયું છે, ત્રીજે જાય તો એ કાનસ મારે. એમ બધે ટચ કરે, હાચું હોય ને એને ટચ થવું પડે. સોના જેવો શુદ્ધ છતાં અગ્નિમાં હોમાય, કસોટી ટાણે ઓછા ન ઉતરે, હોના જેવા ટચ થાય. હાચા સંત એમ ઓળખાય, હરિરસ પીવે બીજાને પાય. હવે એને વૈરાગ જાગ્યો કે હાચું ગમે એવું આપી તો આ જગત સ્વીકારવાલ નથી. હોનીનો ધંધો કર્યો બંધ અને ગામડે ગામડે આશ્રમે આશ્રમે ફરવા નીકળ્યો. કોઈ મને ઈશ્વરના દર્શન કરાવશો, કોઈ મને ઈશ્વરના દર્શન કરાવશો? ના પાડે બધા. બીજે જાય, ત્રીજે જાય. એમાં એક જગ્યાએ ગયો, મને ઈશ્વરના દર્શન કરાવશો? તો કે હા. નાચવા મળ્યો હો કે હજી તો આ ધરામાં સંતો ભક્તો છે. નાચવા મળ્યો અને પોતાને ખબર પડી ગઈ, પોતાના સ્વરૂપનું ભાન કરાવી દીધો અને માલપાથી વાણી ફૂટી. અને તરત વાણી સરી, અબ મોહે આનંદ યદ ભૂત આયા, અબ મોહે આનંદ યદ ભૂત આયા, किरा किराया कुछ भी नहीं, किरा किराया कुछ भी नहीं, सेज पियो जिको पाया, अब मोहे आनंद यद भूत आया, अब मोहे आनंद यद भूत आया. કાંઈ કરવાનું નહીં આનંદ થાય જો, પણ સ્વરૂપ જ્ઞાને ઉભા રહી જાય તો હા, ત્યાં સુધી તો બધું જ કરવાનું. એટલે કીધું દેશન છોડ્યા, વેશન છોડ્યા, નવ છોડ્યા સંસારા, દેશન છોડ્યા, વેશન છોડ્યા, નવ છોડ્યા સંસારા. સુતાદર નિંદ્રા સે જાગ્યા, સુતાદર નિંદ્રા સે જાગ્યા, छूट गया सपना सारा, अब मोहे आनंद यद भूत आया, अब मोहे आनंद यद भूत आया. देश न छोड़ा, वेश न छोड़ा, नव छोड़ा संसारा. કારણ કે ભક્તિ થાય છે ગ્રસ્થાશ્રમમાં, સંસારમાં રહીને ભક્તિ કરે ને એ ઉત્તમ વસ્તુ છે. આશ્રમો ધારીને તો પોતાના એકને હાટું ખાવાનું છે, ઓલાને 5 જણાને રળીને ખવડાવવાનું છે, અને ભૂખ લાગે ને તો જવું પડે ગ્રસ્થ આશ્રમે, મૈયા ભિક્ષાન દેહી. કારણ કે ઊંચામાં ઊંચી ભક્તિ ગ્રસ્થ આશ્રમની છે, એટલે એનો મહિમા છે. કારણ કે જે સંતો થઈ ગયા એ બધા ગ્રસ્થી હતા, ભગવાન થઈ ગયા એ પણ ગ્રસ્થી હતા, શિવને પાર્વતી હતા, રામને સીતાજી હતા. આ બધા દેવોને જુઓ, એમને બાળ બચ્ચા હતા, બધું હતું, પણ ભગવાન થઈ ગયા. એમ દેશને છોડ્યા, વેશને છોડ્યા. વેશ કાંઈ બદલવાની જરૂર નથી. દેશને છોડ્યા, વેશને છોડ્યા, નવ છોડ્યા સંસારા.
સુતા નર નિંદ્રા સે જાગ્યા. આને અંદર અજ્ઞાન રૂપી અંધકારમાં જે આપણે સૂતા હતા ને, સદગુરુ મહારાજે એને જાગૃત કર્યા કે ભાઈ તું દેહ નથી, તારું સ્વરૂપ કઈક જુદું છે. જે સપનું હતું આપણને, સપનું બે પ્રકારનું છે. કારણ કે એક સપનું આપણે આંખ વિચાય જાગતા હોઈએ, આ જાગતાનું સપનું 60 વર્ષ 70 વર્ષ 80 વર્ષ 90 વર્ષ આંખ વિચાય એટલે સપનું પૂરું થઈ જાય. અને આંખ વિસેલી હોય ને આપણે ઊંઘમાં જે સપનું આવે છે ને, આંખ ખુલી જાય એટલે સપનું પૂરું થઈ જાય. બે સપના જ છે. કારણ કે આ સંસાર સહી સપના જેવો છે. પણ ભગવાન કે સંસારમાં સરસો રહે, મન રાખ મુજ પાસ, સંસારમાં લોપાય નહીં, એને જાણ મારો દાસ. સંસારમાં લોપાવાનું નથી. કારણ કે આપણે અંદર આપણે સંસારમાં લોપાઈ જઈએ છીએ, પણ સંસારમાં સરસો. ગ્રસ્તાશ્રમમાં જીવતા જીવતા કોઈને ખબર ન પડે કે જેમ જળમાં કમળ થાય છે, સંસારને કાદવ જેવો સમજો, પણ કાદવ કાઢી નાખો તો કમળ સુકાઈ જાય, કમળ સુકાઈ જાય. એમ સંસારમાં રહીને જ સંતો બાક્યા છે. આ જે સંતો ભક્તો થઈ ગયા એ બધા સંસારમાં થઈ જશે. એક તાજવે સૌ સંસારી, બીજે જોગી લાવો, કયા જોગીને રામજી મળ્યા એક બતાવો. સંસારીમાં ઢગલા બાંધ, અખો, પીપો, રોહિદાસ, બોડાણો, નરસિંહ, મીરા, આ બધાને ભગવાન મળ્યા. આ બધાને મળ્યા, પણ બધા ગ્રસ્તી હતા, સંસારી હતા. અને દેશને છોડ્યા, વેશને છોડ્યા, નવ છોડ્યા સંસારા, સુતા નર નિંદ્રા છે જાગ્યા, છૂટ ગયા સપના सारा. अब मोहे आनंद अद्भुत आया. सारा कहे कोई, बुरा कहे भाई, अपनी मति अनुसारा. सारा कहे कोई, बुरा कहे भाई, अपनी मति अनुसारा. खारा मोड़ा लोहा पारस परसे, खारा मोड़ा पारस परसे. अखा सोन भया सोनारा. अब मोहे आनंद अद्भुत आया. अब मोहे आनंद अद्भुत आया. આ સંસારમાં અનેક જીવો છે. કોઈ હારા કે કોઈ મોળા કે, એ હું કામ કે તો કે એની મતિ પ્રમાણે કે છે, अपनी મતિ અનુસારા. પણ હારા મોળા લોહા પારસ પરસે, અખા સોન ભયા સોનારા. અખો કેવું જાતનો હોની હતો, મને ભૂતનાથ નામના સંત મળ્યા, હું આખો હોનાનો થઈ ગયો, આખો હોનાનો થઈ ગયો. આવું એનું પદ છે. કારણ કે પોતાના પદમાં પોતે સમાઈ ગયો અને નિત્ય એનું સ્વરૂપ આ જગત ગુણગાન ગાતું થઈ ગયું. પણ જેને જેને झटको लाग्यो છે ને, એ आज इस पार का उस पार થઈએ क्या છે. તુલસીને રત્નાવલીનો ઝટકો લાગી ગયો કે તમે જો આ સંસારમાં જેવા લટ્ટુ થયા છો, એવા પરમાત્મામાં લીન થઈ જાઓ તો તમારું કાયાનું કલ્યાણ થઈ જાય, તમારો જીવનો ઉદ્ધાર થઈ જાય. જેસલ ને તોરલનો સંગ થયો, એનો ઉદ્ધાર થયો, પલમાં પીડ થયો. પણ ક્યારે? તો કે જેસલ જેવો જુલમી પ્રભુ ભજનમાં ભળે, પાપી રુદિયો એનો પલટી ગયો, એની વિષય વાસના ગળે, એની વિષય વાસના ગળી જાય. કારણ કે વિષયોમાંથી એનું મન રુચિ પામવા મને. કારણ કે વિષયોમાં ક્યારે રુચિ અલગ થાય કે હાડ માસ અને સામનો કોથળો છે. આ ચામડા સૂથવાનું રોહિદાસ સમર ચામડા ઓલું કરતા હતા, પણ આ ચામડાનો કોથળો કુંડ આવડો આ છે. આની અંદરથી કંકણ જેવા શબ્દો જ્યારે નીકળે ને, ત્યારે એ રાજાના રાણીને કામ આવે, આ સુરતા રાણીને કામ આવે અને પોતાના પતિને આપી
શબ્દમાં મળી જાય અને જ્યાં કંકર જેવા શબ્દો આપણને ન મળે ત્યાં સુધી આ સોનાનું પાત્ર થયું નથી. પાત્ર સોનાનું હોય તો જ આમાં સિંહણનું દૂધ રહી શકે, નકર રહે નહીં. કારણ કે સોના જેવો શુદ્ધ થતા સોનાના પાત્રમાં સિંહણનું, તો સિંહણને કોઈ દોવાઈ ગયું. પણ સંતોના મુખમાંથી નીકળતા શબ્દો સિંહણ જેવા છે, કારણ કે એને જે જીરવી જાય ને તો અમૃત જેવા થઈ જાય. આવું આ જ્ઞાન છે, જેને જેને સમજાય એને અહોભાગ્ય છે. સદગુરુ